તો કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો ગાઈસ આજે અમે જઈ રહ્યા છીએ મેલડીમાના દર્શન કરવા માટે કેલોદ. તો વ્લોગમાં આગળ જોજો. તો ગાઈસ સૌથી પહેલાં તો અમે પૂજા કરી લીધી. મમ્મી અને મોટી મમ્મીએ ફુલાર ચડાવીને કંકુથી તિલક કરીને પૂજા કરી લીધી છે ને અહીં મારો દેવર છે તે અહીં નારિયેલ ચડાવે છે. પછી અમે નીકળી ગયા કેલોદ જવા માટે. ભીંગુ ને દીપુ ને બધા તૈયાર થઈ ગયા હતા જવા માટે. પણ ગાઈઝ રસ્તામાં એવું થયું કે ચાલુ ગાડીએ જ અમારા ગાડીનું ટાયર નીકળી ગયું. સારું કે કોઈને કંઈ નુકસાની નથી થઈ. બધા સારા જ છે, કોઈને પણ થોડું બી કંઈ નુકસાન તો નહીં થઈ. પણ ટાઈમ અમારો બહુ જ ત્યાં વેરફાઈ ગયો. બધા ઊભા થઈને જોઈ રહ્યા હતા. તો ગાઈઝ અત્યારે અહીંયા અમારું ટાયર નીકળી ગયું હતું. આ લોકો કંઈ કરે છે હવે એનું. ને પેલા બધા ત્યાં બેઠા છે આ બાજુ સાઈડ પર. તો ગાઈઝ આ બધા અહીંયા બેઠા છે આરામમાં, કેમ કે અમારા ઇકોનું ટાયર નીકળી ગયું છે ત્યાં. તો પેલા લોકો જ્યાં સુધી ઇકો સરખી કરવા માટે ગયા છે ત્યાં સુધી અમે થોડો નાસ્તો કરી લીધો. અહીં એક સારી જગ્યા હતી ત્યાં બેસીને. ને અહીં કોઈએ બકરા ચોરી કરી લીધા હતા બે, ને ટેમ્પામાં બેસાડીને લઈ ગયા હતા. તો તેમને પકડી આવ્યા છે ને તેમને કંઈ મારે છે કે શું કરે છે ખબર નહીં. પેલું જે સામે દેખાય છે તે મેલડીમાનું મેન મંદિર છે ને આ સામે છે તે અહીંયા પણ મંદિર નવું બનાવવામાં આવ્યું હતું પણ તે તૂટી ગયું છે હાલમાં. ને અમે અત્યારે જઈ રહ્યા છીએ નીચે, જ્યાં કહેવાય છે કે પહેલાંનું જે મેલડીમાનું મંદિર છે તે આવેલું છે. મેલડી માતાનું જે અસલ સ્થાન છે તે. તો પહેલાં અમે ત્યાં જઈએ છીએ. તેના પહેલાં અહીં એકદમ પુલની નીચે ભૂત મામાનું મંદિર આવ્યું છે, જ્યાં 2 સ્ટોલ, અગરબત્તી ને કંકુ, પછી આ ધ્વજા ને એવું બધું લોકો ચડાવી જાય છે પોતપોતાની માનતા પૂરી થાય એટલે. જુઓ જે સામે સીડી દેખાય છે ત્યાંથી નીચે આવીને તરત જ ત્યાં સામે ભૂત મામાનું મંદિર છે એકદમ પુલની નીચે. ને તેની એકદમ સામે જ મેલડીમાનું જે મેન સ્થાન છે, મેન મંદિર તે આવેલું છે. ફોટા પાડી આપજો. શું કે તો મિત્રો અત્યારે અમે અહીંયા કેલોદ આવી ગયા છીએ. છે અમે અને અત્યારે ફોટો પાડે છે આ બધા. તો મિત્રો જુઓ આ છે મેલડી માતાનું મેન સ્થાન, જે પુલની નીચે આવેલું છે નદીમાં. એકદમ મસ્ત મજાનું લોકેશન છે. તમે પણ અહીં ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો. અહીં ભાઈ અને કાકા મીઠાઈ લઈ આવે છે, કેમ કે અમારે બંને ભાઈ બહેનને જેટલો પણ વજન હોય એટલી મીઠાઈ ચડાવવાની હતી. અહીંયા મમ્મીની બાધા હતી તો તે પૂરી કરવા માટે જ અમે અહીં આવ્યા હતા આજે. તો ગાઈઝ અત્યારે અમે અહીંયા બેઠા છીએ ને આરતીનો ટાઈમ થઈ ગયો છે. હવે થોડી જ વારમાં આરતી શરૂ થશે તો તમને પણ બતાવું કેલોદની સંત. આ જો અહીં મસ્ત મજાનો લીમડો અને માતાની ધજાઓ. અહીંયા કૂવો છે, બતાવું તમને. અંધારું જ દેખાય છે અંદર તો.
તો મિત્રો સંધ્યા આરતી પૂરી થઈ ગઈ છે. અમે સંધ્યા આરતીનો લાભ લઈ લીધો છે ને અહીં ઢીંગુને તરાજવામાં બેસાડી દીધી છે, કેમ કે જેટલો પણ ઢીંગુનો વજન હશે એટલી મીઠાઈ અમારે અહીંયા ચડાવવાની છે. પછી ત્યાર પછી આયુનો પણ વારો આવશે, કેમ કે આયુને પણ એવું જ કરવાનું છે. એટલે તો અત્યારે આવી ગયો છે આયુનો વારો. હવે આયુને તરાજવામાં બેસાડશે અને જેટલો વજન આયુનો હશે એટલી મીઠાઈ સાઈડ પર મૂકવાની છે. તો અમારા આયુભાઈને મારા મોટી મમ્મી છે એમણે ચાંદલો કરી દીધો છે અને બેસાડ્યો છે તરાજવામાં, ને એને જેટલો વજન હશે એટલી મીઠાઈ હવે મૂકશે. અમારા નરેશ કાકા છે એમણે મીઠાઈ મૂકવાની શરૂઆત કરી દીધી છે ને આ બાજુ અમારા આયુભાઈને તો મજા જ આવી ગઈ છે. તરજવામાં બેસીને હિંચકામાં બેઠા છે એવું લાગતું હશે એટલે. કાઈ નો તોલી દે ને વાંદાનો આપા ચાલો થઈ ગયો. જય માતાજી. ચાલો તો ચાલો હવે બંને ભાઈ બહેનનો વજન આપણે કરી લીધો છે અને મીઠાઈ આપણે તોલી લીધી છે. પછી હવે જઈએ છીએ અમે મીઠાઈ જે છે તે મંદિરમાં ધરાવવા માટે. તેમાંથી થોડી મીઠાઈ અહીં આપી દઈશું એટલે મંદિરમાં પ્રસાદી કરશે અને બીજી થોડી ઘણી મીઠાઈ અમે ઘરે લઈ જઈશું ને ઘરે આપીશું બધાને. ને હા, મેલડીમાં અત્યારે અહીં બિરાજમાન છે, કેમ કે નવા મંદિરનું કામ હજી ચાલુ છે, તો તમે દર્શન કરી શકો છો. અહીં મેલડીમાંની આરતી, પૂજા અર્ચના એવું બધું અહીંયા જ કરવામાં આવે છે. તો મિત્રો આજે અમે મંદિરે બહુ લેટ પહોંચ્યા હતા, કેમ કે રસ્તામાં અમારા ગાડીનું ટાયર નીકળી ગયું હતું ને રવિવાર હતો એટલે બધી ગેરેજો બંધ જ હતી. એટલે સ્પેશિયલ નેત્રંગથી જ આપણે કારીગર મંગાવ્યો હતો, એટલે બહુ જ મોડું થઈ ગયું હતું અમને અહીં આવવામાં, એટલે બરાબર વિડીયો શૂટ નથી કરી શકી. પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને મેલડીમાં અહીં કેલોદના ઇતિહાસ વિશે જણાવીશ. એકદમ મસ્ત મજાનો વિડીયો બનાવીશું, પાછા આવીશું ત્યારે. પણ આજના વિડીયોમાં આપણે આટલું જ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને હા, અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. ચાલો.